હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ ન્યુ અધર વિડીયો। તો આપણે આજની સવાર પડી ગઈ છે। આપણે સાવરકુંડલામાં જેમ કે છે આજે છે મારા મામાની દીકરીના લગ્ન। તો એટલે છીએ અમે લગ્નમાં અને અત્યારે હું જાગીને થઈ ગયો છું તૈયાર ને મહેમાન બધા આવ્યા છે। હજી જાન તો કાંઈ નથી આવી, જાનની વાર લાગશે એટલે આપણે કામ બામ કરાવશું, બધું ઉતારે આટો મારવા જઈશું અને જાન આવશે તો એ જાનમાં તમને વરખોડો ચટણી દેખાડીશ અને ફેરાફરી એ બધું તમને દેખાડીશ। કેમ કે હિન્દુઓના લગ્નમાં તમે ઘણા નહીં જોયેલું હોય એટલે દેખાડવી તમને, અને અમારા સમાજમાં કઈ રીતે લગ્ન કરે છે એ તમને દેખાડીશ। તમારા સમાજમાં અલગ કરતા હોય કાંઈ મને નથી ખબર, પણ હું તમને દેખાડીશ। તો બન્યા રહેજો બધા વિડીયોમાં લાઈક સુધી, અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ફાઇનલી ગઈ અત્યારે આવી ગઈ છે જાન ઉતારે, અને આ છે વરાજો સાગર। હજી મહેમાન એમને આવતા આવે છે હજી, અને બધાને આપણે ચા પાણી પીવરાવી દઈશું અને પછી ગોળ ધાણા ખવડાવીને પછી વરઘોડો કાઢવામાં આવશે। અને હજી મહેમાન આલ્યા જ આવે છે। તો વળી પાસે આવી જશે આપણે માંડવે, અને અહીંયા રૂપિયો નાળિયો દઈ રહ્યા છે કેમ કે લગ્ન પહેલા એની સગાઈ ન કરેલી હોય એટલે લગ્નના દિવસે આ રૂપિયો નાળિયો દેવું પડે અને ગોળ ધાણા ખાવા પડે, પછી તેના લગ્ન થાય છે। બધાને ગોળ ધાણા ખવડાવી દે છે, અને પછી સગાઈના પૈસા ન આપેલા હોય એટલે આ પૈસા અત્યારે એને દેવા પડે, કપડાના એના હોય છે, બીજા કઈ ન હોય। તો ફાઇનલી ગાઈઝ અત્યારે જમવાનું બનાવવા માંડ્યા છે, અને વરઘોડો ચડી જાય એટલે પછી તરત જમવાનું થઈ જાય। તો રસોઈ બનવાની શરૂ થઈ ગઈ છે, અને ભૂંગળા ને સંભારો બે બનાવવા માંડ્યા છે, અને હજી અલગ અલગ વેરાયટી બનાવશે, ગાંઠિયા અને બધી વસ્તુ એવું બનવાના છે। અને આવડા છે મારા મામાનો છોકરો અને બટકા પાડે છે બરફીના, તો તમે બધા ચોક્કસથી આવજો ખાવા માટે। તો ગાઈઝ ફાઇનલી અમે અત્યારે જઈ રહ્યા છીએ વરઘોડામાં। અમે તો સીવી જાન તરફથી, પણ અમારે તો જવાનું કન્યા તરફથી જ છીએ, અને અત્યારે અમે જઈએ છીએ વરાજા તરફથી વરઘોડો જોવા માટે। અહીંયા છે જે શરૂ થઈ ગયું છે। તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે વરઘોડામાં, અને આ છે ડીજે, અને વરઘોડો હાલતો થઈ ગયો છે। ડીજે માં ગીતના કારણે આપણે આવી જાય છે કોપીરાઇટ, એટલે આપણે ગીતને રાખીશું આપણે બંધ।
અત્યારે આવી જશે બેન ને બંને રાસ ગરબા રમવા માટે. તો રીલ્સ અને સ્ટેટસ બનાવવા માટે એન્ટ્રી પાડવા માંડ્યા છે. તો વર્કઆઉટ તો થઈ ગયો છે પૂરો અને અહીંયા જમવા બધાને બેસાડી દીધા છે. મામા ફૂઈના ભાઈઓ અને માછા ભાઈઓ બધા વેસવા ઊભા રહી ગયા છે. બધા કેટરસ વાળા આવી ગયા છે. તો બધાને આપણે જમવા બેસાડી દીધા છે. આજે આપણે જમવાનો વારો તો આવશે બહુ મોડો, કેમ કે આપણે જે ગમે એ વસ્તુ ઘટે એટલે આપણે વેસવા બેસવું પડશે. પ્રમાણે મારો વારો આવી ગયો છે ચટણી બેસવા. તો જમવામાં છે સંભારો, ભૂંગળા, ચટણી, ખમણ, શાક, ગાંઠિયા અને બરફી, પછી છે શેરો. તો આવજો તમે બધા ખાવા. તો રસોઈમાં પડી ગઈ છે ગાઈડ, એટલે બધાને આપણે રાખી દીધો છે બ્રેક. બધાને જમવા માટે બેસાડ્યા નથી. રસોઈ બની જાય પછી ફરતી પાછા બધાને બેસાડવા પડશે. અને આજે બીજી વખત બનાવે. તો ફાઇનલી ગઈ સંતાની છે આપણો વારો આવી ગયો છે જમવા માટે. અને આપણા ભાગમાં ચટણી નથી આવી અને દાળ ભાત નથી આવ્યા, એટલી વસ્તુ લીધી છે ખાલી. તો હાલો બધા ખાવા અને બના રહીજો બ્લોગમાં. જે આપણે મોટો બ્લોગ બનાવવાનો અમારે બટકું દેવા આવી રહ્યા છે ઘડી. જમીને પછી આપણે આવી જતા માંડવી અને થઈ રહ્યા હતા તેરા શરૂ રૌનજી આપણે આવી જતા. તો ત્યાં તેરા થઈ જતા ચાલુ અને થોડી વાર ત્યાં વિડીયો મેં બનાવ્યો અને તો લગ્નના ફેરામાં આપણે પહેલી વાર વરાજાને બગડાડવાનો હોય, વખતે વરાજાને હોય અને ત્રીજી વખતે કન્યાને બગડાડવાનું, અંગૂઠો અડાડવાનું. ચાર ખરા થઈ જાય પછી પહેરાવાનો કાર્યક્રમ આવે છે. પહેલા વર કન્યાને પહેરાવે અને પછી કન્યા વરને પહેરાવે.
આજના દિવસને વિશે મમ ગ્રહે મમ બોલજો મમ આત્મન શ્રુતિ સમૃદ્ધિ પુરાણોક્ત વેદોક્ત ફલ પ્રાપ્તિ અર્થે આજના દિવસને વિશે ગમ ગણપતિ દેવતા સિદ્ધિ બુદ્ધિ સહિતાય લક્ષ્મીનારાયણ દેવતા તથા વરકન્યા પૂજના દર્શન વિધિ મહમ કરીશે. તો ફેરા ફરાઈ જશે અને લગ્નની વિધિ બધી થઈ ગઈ છે. હવે વારો આવી ગયો છે વિદાય કરવાનો. તો દીકરીને આવે છે ત્યારે વિદાય સમારોહ શરૂ થઈ જશે. લગ્ન અને વિદાય બધું સમાપ્ત થઈ જાય ત્યારબાદ આવે છે આ પાઘડી બાંધવાનો રિવાજ. એમાં પરંપરાથી ચાલ્યો આવે છે કે વેવાઈને પાઘડી બાંધતા હોય છે. બંને વેવાય સામે સામે પાઘડીઓ બાંધે અથવા તો છાલ ઓઢાડે છે. બેમાંથી એક હોય છે. તો બેનને અત્યારે વળાવી દીધા છે ને બેનની ગાડી લઈને અહીંયા જશે સાસરી. તો અત્યારે વાગી જશે 6:30 અને બધું કાર્યક્રમ થઈ ગયો છે પૂરો. એટલે મંડપ કાઢવાવાળા આવી જશે અને મંડપ સર્વિસવાળા હોય એટલે એની વસ્તુ બધી ભરવા આવી જશે. અને આપણે જે વસ્તુનો ઉપયોગ કર્યો હતો ગાડલા અને ઓશિકાનો બધું સામાન એકઠો કરી લીધો છે અને મંડપ સર્વિસવાળાને આપણે દઈ દેવાનું છે કેમ કે ભાડું વધારે ચડે નહીં. તો ફાઇનલી ગઈ અત્યારે થઈ ગયા છે લગ્ન પૂરા અને બહુ મજા આવી અને થાકી પણ ગયા. એટલે આ વિડીયોને આપણે પૂરો કરી નાખ્યો. મળવી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને જય માતા.